પોરબંદર ભાજપ દ્વારા આજે ઉમેદવારોના સમર્થનમાં સુદામા ચોક ખાતે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી અનેક મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી ભાજપના સમર્થન માટે અપીલ કરી હતી। આજે સુદામા ચોક ખાતે યોજાયેલી સભામાં સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, રાજ્યસભાના સાંસદ પરિમાલ નથવાણી, જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘવી, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ, પોરબંદર ખારવા સમાજના વાણોદ પવનભાઈ સિયાળ, શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી સહિતના ગુજરાતભરમાંથી અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ તકે કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ મનસુખભાઈને 7 લાખથી લીડથી જીતવા આહ્વાન કર્યું હતું, તેમજ મનસુખભાઈ માંડવિયાની કારકિર્દી અંગેનો પૂર્ણ પરિચય આપ્યો હતો। તો અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન થયેલા વિકાસના વિવિધ કામોનું વર્ણન કર્યું હતું। તો રમેશભાઈ ધડુકે પોતાની આગવી રમૂજી છટામાં પોતાને મનસુખભાઈના અણવર તરીકે ગણાવ્યા હતા। તો આ સભામાં બંને ઉમેદવારોને આશીર્વાદ પાઠવતા પોરબંદરના પરમ પૂજ્ય સીલુ બાવા, પરમ પૂજ્ય પ્રકાશ રાયજી, બળેજના ભુવા આતા જેઠા આતા, ઓરદરના ભુવા આતા રામા આતા, સ્વામી ભાનુપ્રકાશ દાસજી સહિત BAPS સ્વામિનારાયણના અનેક સંતો તેમજ સાંદીપની આશ્રમના પૂજ્ય જગદીશ વ્યાસજી સહિતના અનેક સંતોએ ખાસ હાજરી આપી હતી। તો આ સભામાં દરેક મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં બંને ઉમેદવારોનો જીતના આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ તકે પોરબંદર ભાજપના આગેવાનો અને કાર્યકર ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।